ભાગવત રૂપિયા અધ્યાત્મ દીપના અજવાળે જીવનના કલ્યાણના માર્ગ ઉપર સંતો મહાપુરુષોના સથવારે આગળ વધીએ. વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ कल्याण प्रदान करने वाली जो चीज है, श्रेय करने वाली चीज है, उसकी प्राप्ति श्रीमद् भागवत के माध्यम से होती है. एक मार्ग होता है श्रेय का, एक मार्ग होता है प्रेय का. પ્રેયનો માર્ગ શરૂઆતમાં ભલે બહુ સુખ દેનારો લાગે, પ્રેયનો માર્ગ બહુ આકર્ષક હોય છે. વિષય સુખની અંદર મન સ્વાભાવિકપણે જાય છે, પણ પરિણામે વિષમિવ, એનું પરિણામ છે વિષ. શ્રેય શરૂઆતમાં કદાચ કડવું લાગે, એટલું બધું આકર્ષણ એ માર્ગે ન હોય, પણ અંતે કલ્યાણ કરનાર. સિનેમા જોતા હોઈએ, ટીવી સિરિયલ જોતા હોઈએ, ત્યારે અમારું મન એમાં લાગતું નથી, આવી ફરિયાદ હોય કોઈની, એવું બને નહીં. પણ માળા કરતી વખતે અમારું મન નથી લાગતું, એવી ફરિયાદ ઘણાને હોય. માળા લઈને બેસું ત્યારે માયામાં મન ભટકે. ઘણીવાર તો આપણે માળા કરતા હોઈએ ને ત્યારે જ કરવા જેવા બીજા બધાય કામ યાદ આવે. અરે આ રહી ગયું, આ રહી ગયું, આ કરવાનું. માળા કરતી વખતે આમને આમ યાદ ના આવે. બોલો, તમે ટેલિફોન ઉપર હોય તો યાદ ના આવે, માળા લઈને બેસો એટલે સંસારના કરવા જેવા કામોની બધી યાદી મન તમારી નજર સામે મૂકે. મન જાણે એમ કહેતું હોય કે હવે જટ ઊભી થા, ભગવાન તો ભાવના ભૂખ્યા. માળા લઈને બેસું ત્યારે માયામાં મન ભટકે. મુક્તિને માર્ગડે જાતા ઈ અવળું થઈને અટકે. ભજન એને નથી ગમતું, ભજન એને નથી ગમતું. પ્રેમનો માર્ગ વાલો લાગે. જેમ છોકરાઓને ફાસ્ટ ફૂડ વધારે ગમે, રોટલી ખાવા તૈયાર નથી. અત્યારે મમ્મીઓને માટે બહુ મોટી ચેલેન્જ છે કે છોકરાઓને આચર કુચર અને કચરો પેટમાં નાખતા કેમ રોકવા. શ્રેયનો માર્ગ ભલે કડવો લાગે, એટલો આકર્ષક ન હોય. એટલા માટે મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ, સેવાનો માર્ગ એવો બતાવ્યો કે રસરાજ પ્રભુની સેવામાં બધા જ રસ. એમાં સંગીત પણ આવે. એમાં તમને જેટલા પ્રકારની રસોઈની કળા આવડતી હોય એ બધી જ ભગવાનની સેવામાં સમર્પિત કરો. 56 ભોગ, અલગ અલગ વસ્તુઓ બનાવી ઠાકોરજીને સમર્પિત કરો. સારામાં સારી રંગોળીઓ, સારામાં સારી પુષ્પમાળા, બજારથી લાવેલા મગાવેલા હાર નહીં, પોતાને હાથે ફૂલ ચૂંટી અને એમાંથી સિદ્ધ કરેલી માળા, એ ઠાકોરજીને ધરાવવાની સેવા. એટલે હું કયા કરું, પૂજા અને સેવામાં ફરક છે. પૂજા પણ શાસ્ત્રીય છે, સેવા પણ શાસ્ત્રીય છે, પરંતુ પૂજા વિધિ પ્રધાન હોય છે
અને સેવા સ્નેહ પ્રધાન હોય છે. પૂજામાં આપણે ષોડશોપચાર પૂજા કરતા હોઈએ, ભગવાનને નૈવેદ્ય ભોગ લગાવવાનો આવે અને પછી પ્રાણાય સ્વા, અપાનાય સ્વા, વ્યાનાય સ્વા, ઉદાનાય સ્વા વિધિપૂર્વક જેમ બ્રાહ્મણો કે એ પ્રમાણે આપણે દેવતાઓને ભોગ લગાવીએ, ભગવાનને ધરીએ ભોગ સામગ્રી. 2 મિનિટમાં ભગવાન જમી લે. પણ તમે સેવા કરતા હો તો 20-25 મિનિટ, અડધો કલાક સુધી ભોગ એમ સરાવાય નહીં. તમને અડધો કલાક લાગે છે જમવામાં, નિરાતે આમ ટેરો આવ્યો હોય, ઠાકોરજી આરોગતા હોય. એ સેવા. પૂજા કરતી વખતે ઘણીવાર આવી શિયાળાની ટાઢમાં, ઠંડીમાં ભગવાનને કે દેવતાઓને સ્નાન કરાવવાની વાત આવે તો શીતળ જળથી તમે સ્નાન કરાવી દો. પણ સેવા કરતા હોય તો તમને ટાઢે પાણીએ નવાતું નથી આ ટાઢમાં, તો પછી ઠાકોરજીને માટે પણ અતિશય ગરમ પણ નહીં, ઠાકોરજીને કષ્ટ થાય એમ નહીં, હુફાળું જળ, એનાથી ઠાકોરજીને સ્નાન. આપણે સ્વેટર પહેરતા હોઈએ, આપણે ધાબળો ઓઢી અને સૂતા હોઈએ તો ઠાકોરજીને પણ ત્યાં સગડી અંગીઠી હોય, ઠાકોરજીને પણ એ પ્રકારના વસ્ત્ર ધરાવ્યા હોય. ઠાકોરજીને શયન કરાવતી વખતે એ ધ્યાન રાખવામાં આવે કે ભગવાનને બહુ ઠંડી ન લાગે. નકર્યા બુદ્ધિશાળી હોય ને કે ભગવાનને ઠંડી લાગતી હશે, ભગવાનને ગરમી લાગતી હશે. અમુક સંતો છે ને એ બોલે નહીં, કંઈ માગે નહીં, અને એ કંઈ બોલે નહીં એટલે ઓલા કંઈ જમાડે નહીં, અને પછી એમ કે અમારા બાપજી સાક્ષાત ભગવાન છે, એ કાંઈ ખાય નહીં પણ તમે ખવડાવો તો ખાય ને, એને ભૂખ લાગે. જથા દેહે તથા દેવે. અમારે એક વલ્લભ બાપા હતા વેરાવળમાં, એ એવો ખ્યાલ કરે, ગાડીમાં ગમે એટલા કલાક ચાલીને ત્યાં જેવા જઈએ ને એને ત્યાં એની સંસ્થામાં, એટલે પહેલાં બધા પગે લાગી લે તો ના પાડે, ઉભા રહો ભાઈ હમણાં આવશે, ઉભા રહો બધા, બેસો બેસો બાપા હમણાં આવશે. બાવડું પકડીને લઈ જાય બાથરૂમ પાસે, પહેલાં એ કરો, આટલે લાંબેથી આવ્યા છો, પેલા જરાક ફ્રેશ થઈ લો, હાથ પગ ધોઈ પછી. આને હું પુષ્ટિ ભક્ત કહું છું. એટલા માટે બાપજી પુષ્ટિ પરંપરામાં શબરીજીને પુષ્ટિ ભક્ત કહેવામાં આવ્યા ને, મીરાને નહીં, શબરીજીને પુષ્ટિ ભક્ત કહેવામાં આવે. મીરાબાઈ પણ અદ્ભુત ભક્ત છે ભગવાનના, શબરી પુષ્ટિ ભક્ત છે એટલા માટે કે શબરીએ ભગવાનને બોર જમાડ્યા, ખાટા હશે તો ભગવાનને કષ્ટ થશે એટલે ચાખી ચાખીને ખવડાવ્યા. આવી એક કથા રામચરિતમાનસમાં તો ગોસ્વામી તુલસીદાસજી લખે છે, કંદ મૂલ ફલ સુરસ અતિ દિયે રામ કહું આની, પ્રેમ સહિત પ્રભુ ખાએ બારંબાર બખાની. પણ એક કથા એવી છે, અને સુરદાસજીએ પણ લખ્યું છે, જૂઠે ફલ શબરી કે ખાए, પ્રેમ બિબસ રઘુરાઈ, सबसे ऊंची प्रेम सगाई. તો ઠાકોરજીને કષ્ટ ન થાય આનો વિચાર સેવા. સેવ્યને અનુકૂળ બનીને સેવક જે કરે એ સેવા.
તત્ સુખે સુખિત્વમ, સેવ્યના સુખનું ચિંતન, સેવ્યના સુખનો વિચાર. સેવક પોતાના સુખ માટે સેવા કરે તો એ સેવા પણ ભોગ છે. સેવ્યના સુખનો વિચાર જેમાં હોય એમને સુખ મળે. ઘણા એમ કે તમને થોડું કષ્ટ તો થશે પણ અમને બધાને મજા આવશે. રાતના 12:30 પધરામણી થાય. भाव अपनी जगह और भाव का सम्मान. પણ પૂજા અને સેવામાં ફરક છે. સેવા તત્સુખ માટે, એટલે પુષ્ટિ પરંપરામાં સેવા છે, પૂજા નહીં. ઠાકોરજીની સેવા. પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવો મીઠા મેવા, વૈષ્ણવને લાભ ઘણો લેવા. ધન્ય શ્રી યમુના કૃપા કરી, શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. ચાલો તો થઈએ વ્રજવાસી, પરિક્રમા કરીએ 84. મારા જન્મ મરણની ટળી ફાંસી. ધન્ય શ્રી યમુના કૃપા કરી, શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. શ્રી વૃંદાવનની વાટમાં નહાવું, શ્રી યમુનાજીના ઘાટમાં. વાલે રાસ રમાડ્યા રાતમાં. ધન્ય શ્રી યમુના કૃપા કરી, શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવો મીઠા મેવા. મને એક જણો કહેતો હતો, મને કે આ વૈષ્ણવને ત્યાં જઈએ ને તો આપણને એમ થાય કે હાલો ને એના ઠાકોરજીના દર્શન કરીએ. જેવા એમ કે દર્શન થાય તો ઠાકોરજી પોઢી ગયા. એ કે જ્યારે જાઓ ત્યારે ઠાકોરજીના પોઢેલા જોઈ. બાળ સ્વરૂપ છે વાલા, આનું નામ જ સેવા. બાળ સ્વરૂપ છે. બાળક વધારે સૂવે, ઠાકોરજીને શ્રમ થાય, એ જોઈને વૈષ્ણવને કષ્ટ થાય. જ્યારે ઉત્સવ હોય ત્યારે જરાક વધારે ઠાકોરજીને શ્રમ થયો હોય તો એના માટે વૈષ્ણવને કષ્ટ થાય. ये सेवा स्नेह प्रधान होती है. बाल स्वरूप છે, ઠાકોરજી પોડી જાય. સેવા સ્નેહ પ્રધાન છે. તો બંને શાસ્ત્રીય જ છે, એમાં કોઈ સવાલ નથી. તમે યજ્ઞ યાગાદિ કરો એ વિધિ પ્રધાન છે, તમે પૂજા કરો એ વિધિ પ્રધાન છે. ભાવ તો એમાં પણ હોય. શ્રદ્ધા વગર તો કંઈ થતું જ નથી. પરંતુ સેવામાં સ્નેહ પ્રધાન છે. તમે વૃંદાવનમાં જાઓ ને બિહારીજીના દર્શન કરવા માટે, તો બિહારીજી મોડા ઉઠે. ત્યાં મંગલાના દર્શન વહેલા ને એવું કંઈ છે જ નહીં. મોડા ઉઠે. ત્યાં સવારના 5:30 મંગલાના દર્શન થાય એવું નહીં. મોડા ઉઠે. એક જણો મને કે બિહારીજીનું બહુ ગમે આપણને, એ આપણા જેવું. રાસવિહારી છે પ્રભુ. રાત્રે દિવ્ય રાસ થયો. તમે બિહારીજીના મંદિરમાં જજો, ત્યાં સંગીત નહીં વાગે. સંગીત નથી. આપણે હવેલીમાં જઈએ, ધ્રુપદ ધમારના પદો ચાલતા હોય,
સંગીત ચાલતું હોય, ઠાકોરજીની સેવામાં કીર્તનિયાજી ત્યાં બેઠા હોય, બિહારીજીના મંદિરમાં તમને સંગીત નહીં સાંભળવા મળે, ત્યાં કોઈ વાજા કોઈ વાજિંત્ર કંઈ નહીં, અને ભીડ એટલી બધી. तो इन सभी सेवाओं में, सब परंपराओं में कोई ना कोई भाव है, कोई ना कोई कारण है, ऐसे ही नहीं सब हो गया. तो श्रेयનો માર્ગ અને પ્રેયનો માર્ગ. શ્રેય ભલે શરૂઆતમાં કડવું લાગે, પણ એનું પરિણામ છે અમૃત. શ્રીમદ ભાગવત એવો અધ્યાત્મ દીપ છે. ભાગવતને પ્રકાશવાચક બે સંજ્ઞા વ્યાસજી આપી. એક અર્ક, સૂર્ય, પુરાણાર્કો અધુના ઉદિત, આવું લખ્યું છે. આજ આ પુરાણ અર્ક સૂર્ય ઉદિત થયો, અને જેમ સૂરજ ઉગે અને અજવાળા થાય, રાત્રિ સમાપ્ત થાય, અંધારું મટી જાય, એમ ભાગવત રૂપી સૂર્યનો પ્રકાશ થાય એટલે મોહની રાત્રિ મટી જાય, જ્ઞાનનો પ્રકાશ થાય. મોહ મટે. રામચરિતમાનસ અનુસાર મોહ ગયે બિनु રામ પદ હોય ન દ્રઢ અનુરાગ. ભક્તિ તો સંભવ છે, મોહ મટી જાય. અથવા તો શ્રીમદ ભાગવત અનુસાર ભક્તિનો ઉદય થાય એટલે મોહને હટે. જેમ સૂરજનો ઉદય થાય એ રાતને મિટાવી દે, અંધારું સમાપ્ત થઈ જાય, એમ શ્રીમદ ભાગવતના શ્રવણથી ભક્તિનો ઉદય થાય છે, ભક્તિ પ્રગટે, અને એ ભક્તિ શોક મોહ ભયાપહા, શોક મોહ અને ભય એ ત્રણેયનું હરણ કરનારી છે. યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહા. શોક મોહ અને ભય એ ત્રણેયનું હરણ કરનારી છે એવી ભક્તિ. તો ભાગવત પુરાણાર્ક જેમ સૂર્યથી બીજા બધા ગ્રહો પ્રકાશિત છે, એમ ભાગવત રૂપી સૂર્યથી બીજા બધા ગ્રંથો પ્રકાશિત છે. આવું શ્રીમદ ભાગવત. અર્ક એટલે સૂર્ય, અને પ્રકાશવાચક બીજો શબ્દ અથવા તો બીજી ઉપમા અધ્યાત્મદીપ. યસ્વાનુભાવમખિલ શ્રુતિસારમેકમધ્યાત્મદીપમતિતીતિર્ષતામ તમોંધમ સંસારિણામ કરુણયા પુરાણ ગુહ્યમ તમ વ્યાસસૂનુમુપયામિ ગુરુમ મુનીનામ. ભાગવત અધ્યાત્મદીપ છે. તો પ્રકાશવાચક આવી બે સંજ્ઞાઓ, સૂર્ય અને દીપક. એના અજવાળે આપણે કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરીએ. એકવાર એક જણાને બીજા કોઈ ગામે જવાનું હતું. રાત્રિનો સમય, ઘોર અંધારું, अमावस की रात, जाना जरूरी था, लेकिन अंधकार के चलते वो आदमी रुक गया था, रास्ता सूझ नहीं रहा था. तो एक संत मिले, अचानक प्रकट हुए. सीताराम. सीताराम बाबू. કેમ? રાતના બાપુ જવાનું છે, બાજુનું ગામ છે, ત્યાં જવું જરૂરી છે, અગત્યનું કામ છે. તો જા, ભગવાનનું નામ લઈને ઉપડ. એ કે પણ અંધારું બહુ છે, આમાં રસ્તો સૂઝતો નથી. સંતે કહ્યું ઊભો રહે. જોડીમાંથી એક કોડિયું કાઢ્યું, એમાં વાટ મૂકી, એમાં તેલ પીર્યું, એક બાટલી કાઢી જોડી. બાપુની પાસે બધું હોય, એની જોડી નાનકડી પણ એમાં હોય બધું. એટલે બાટલીનું ઢાંકણું ખોલી, તેલની બાટલી, તેલ ભરી દીધું, એના હાથમાં દીવો મૂક્યો,
પ્રગટાવ્યો. લે, અંધકાર સમસ્યા છે તો આ દીવો સમાધાન. લે ઉપડ. એટલે એ કે પણ બાપુ સમસ્યા છે. એ કે હવે હે ને આ તને સમાધાન આપ્યું. તો કે નહીં, વાવડો આવે ને બુજાઈ જાય તો, પવન આવે અને આ દીવો બુજે. તમે દીવો તો પ્રગટાવીને આપ્યો પણ એ દીવો બુજાઈ જાય તો કે ઊભો રહે. પાછો જોડીમાં હાથ નાખ્યો એટલે ફોટો કાઢ્યો, ફાનસનો ફોટો હોય ને, સાધુઓની જોડી અક્ષય પાત્ર જેવી હોય. ફોટો કાઢ્યો અને એ દીવા ઉપર મૂક્યો. લે, વાવડો હવે નહીં બુજાવી શકે. લે ઉપડ. હાથમાં એ દીવો લઈ એટલે ફાનસનો ફોટો, એટલે રક્ષણ પણ થયું. ત્યાં વળી પાછો આમ જોઈને કે પણ બાપુ સમસ્યા છે. ઘણા લોકોને તમે ગમે એટલા સમાધાન આપો ને એ સમસ્યા જ શોધે. એ સમાધાનમાં પણ એને સમસ્યાના દર્શન થાય કે બાપુ સમસ્યા છે. કે હવે શું છે? એ કે આ દીવાનું અજવાળું 10-15 ફૂટ સુધી જાય છે, પછી તો આગળ અંધારું જ અંધારું છે અને મારે તો 15 કિલોમીટર દૂર જવાનું છે. આ ખાલી 15 ફૂટના રસ્તાને અજવાળે. પછી બાપુએ કહ્યું કે સમસ્યા બીજી કોઈ નથી, તું પોતે સમસ્યા છે. તું તારા હાથમાં દીવો આપ્યો છે પ્રગટાવીને, હવે તું હાલવા માંડ, તારી હારોહાર અજવાળું હાલશે. તું જેમ જેમ હાલતો જઈશ તેમ તેમ આ અજવાળું આગળનો માર્ગ આલોકિત કરતું જશે. તું ચાલવાનું તો શરૂ કર. જેને ખરેખર લક્ષ્ય સુધી પહોંચવાની ઈચ્છા નથી અથવા તો એ વાતો જ ખાલી કરે છે, એને તમે ગમે એટલા સમાધાન આપશો, એ દરેક સમાધાનમાં સમસ્યા શોધશે. તો કલ્યાણ સુધી પહોંચાડે અને ક્યારેય બુજાય નહીં એવો આધ્યાત્મ દીપક છે જે વ્યાસ ભગવાને આપણા હાથમાં આપ્યો છે. આપણને શ્રીમદ ભાગવત રૂપી અધ્યાત્મ દીપક એની પ્રાપ્તિ થઈ છે વ્યાસજી દ્વારા. બસ તમે આને હાથમાં રાખી, મતલબ આને સાથમાં રાખી, આનો સ્વાધ્યાય કરતા કરતા, આનો પાઠ કરતા કરતા તમે હાલવાનું તો ચાલુ કરો. આંગળી ચીંધે છે એ રસ્તે જાઓ, તમે પહોંચશો. આ ભાગવતના રચયિતા વ્યાસજી છે, પણ કોની પ્રેરણાથી રચાયું, ક્યારે રચાયું, ક્યાં રચાયું અને કયા પ્રયોજનથી રચાયું, આવા 4 પ્રશ્ન સૂત મહારાજને શૌનકાદિકોએ પૂછ્યા છે. એક હોતા है प्रेरक, एक होता है पोषक, एक होता है संरक्षक. तो भागवतना प्रेरक कौन? कथाना आधारे एम कही शकाय कि श्रीमद भागवतना प्रेरक छे देवर्षि नारद, जे भक्ति मार्गना आचार्य छे. देवर्षि नारदनी प्रेरणाथी व्यासजीए श्रीमद भागवत जे चतुश्लोकी भागवतनो नारदे उपदेश कर्यो व्यासजीने, व्यासजीए एनो विस्तार कर्यो. नारदजी प्रेरक छे અને 4 શ્લોક દેવર્ષિ નારદે કહ્યા વ્યાસજીને. તો વ્યાસજી પોષક છે. એવું પોષણ કર્યું એનું કે 4000ના 18000, એ 4ના 18000 શ્લોક થયા. 335 અધ્યાય અને 12 સ્કંદવાળી આ સંહિતા એની રચના થઈ. અને પછી શુકમ અધ્યાપયામાસ, પછી સુખદેવને ભણાવ્યું અને સુખદેવે પછી આગળ એ સંરક્ષક, સુખદેવ સંરક્ષક અને સંવર્ધક છે. આજે સુખદેવના વચનને લગાતાર યાદ કરીએ છીએ. આમ તો 3 જણા ભાગવતના વક્તા પ્રધાન, ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે પ્રધાન રૂપે 3 સંવાદમાં ભાગવત કહેવાયું છે. એક તો નૈમિષારણ્યમાં સુતજી શૌનકાદિકોને સંભળાવે છે. બીજું
સુખદેવજી ગંગાના કિનારે રાજા પરીક્ષિતને સંભળાવે છે. અને ત્રીજું, મૈત્રેયજી એના આશ્રમમાં વિદુરને સંભળાવે છે. તો મૈત્રેય ઋષિ વક્તા છે, સુખદેવ વક્તા છે, સુતજી વક્તા છે. તો સુતજી છે એ શિષ્ય છે. પરંપરામાં ઉગ્રશ્રવા નામના સુત સંભળાવી રહ્યા છે, પણ રોમહર્ષણ એના પિતા એ વ્યાસજીના શિષ્ય છે. તો આ શિષ્ય પરંપરામાં દાદા ગુરુ કો. તો સુત એ શિષ્ય પરંપરામાં છે. શુક એ પુત્ર છે, નાદવંશ, બિંદુવંશ. અને મૈત્રેય શુક પુત્ર છે, તો મૈત્રેય ઋષિ મિત્ર છે. ત્રણેયનો સંબંધ છે વ્યાસજી સાથે. તો વ્યાસજીના મિત્ર મૈત્રેય, વ્યાસજીના પુત્ર શુકદેવ, व्यासजीना शिष्य परंपरा में सुत, तीनों फिर श्रीमद् भागवत की धारा को आगे प्रवाहित कर रहे हैं. तो ये सब संरक्षक है, व्यास जी पोषक है और देवर्षि नारद इसके प्रेरक है. पराशर पुत्र व्यास जीए वेदों ने व्यवस्थित कर्या, 4 भाग में वहेंची ऋग्वेद, यजुर्वेद, सामवेद, अथर्व संहिता रची. वेद परंपरा सारी रीते चालती रहे माटे पोताना शिष्योने वेद भणाव्या. ते शिष्योए पोताना शिष्योए प्रशिष्योए आम खूब शाखाओ विस्तरी. व्यासजी बहु उपजाऊ खेतर छे. व्यासजीनी पासे विस्तार ज थाय अने एटला माटे जे विस्तार करे ए ज व्यास. तो वेदों विस्तार कर्यो ए अर्थ में कि वेद परंपरा अनेक जगह वेदों ज्ञान पहोंचाड्यु. शिष्य प्रशिष्य शिष्य परंपरा थी. एक तो वेदों ने 4 भाग में वहेंच्या. ऋग्वेद होता ने आप्यो, यजुर्वेद अध्वर्यु ने आप्यो, सामवेद उद्गाता ने आप्यो अने उत्तर में ब्रह्मानु स्थान बनाव्युं छे एने अथर्व आप्यो. આપણે આમે તે કળશનું પૂજન કરીએ ને ત્યારે પૂર્વે ઋગ્વેદાય નમઃ, દક્ષિણે યજુર્વેદાય નમઃ, પશ્ચિમે સામવેદાય નમઃ, ઉત્તરે અથર્વવેદાય નમઃ, કલશ મધ્યે અપામ પતયે વરુણાય નમઃ. તો વેદ પરંપરા બરાબર ચાલે. પછી તો વેદની કેટલી શાખાઓ થઈ, પ્રશાખાઓ થઈ. વેદોનો અધિકાર બધાને નહીં. जो अहींया अधिकारनो अर्थ हक एवो नहीं करता. अधिकारनो अर्थ छे योग्यता. श्रीमद् भागवतनो पण प्रथम स्कंद अधिकार लीला छे. जेनी जेवी योग्यता, जेनी जेवी पात्रता. कुपात्रनी आगळ वस्तु न वावीए पानबाई, त्यां समजीने रहीए चूप. पहला पात्रता, फर्स्ट यू डिजर्व एंड देन डिजायर अंग्रेजी में कहे छे. तो अधिकार लीला त्या पात्रतानी वात छे, योग्यतानी वात छे. तो वेदों में जेनो अधिकार नथी, जेना उपनयन संस्कार थया छे, जेने यज्ञोपवीत धारण करी त्रिकाल संध्या करे छे, गायत्री जपे छे, जेनी बुद्धि सूक्ष्म थई छे, एज वेदोना तात्पर्य ने समझी सके, एज वेद मंत्रों ने बराबर भणी सके, बोली सके. पण वेदों अधिकार बधाने न होय एनो मतलब एम नथी कि वेदों ना अर्थ ने समझवानो अधिकार बधानो नथी. ना, वेदों अर्थ बधा समझी सके. ए रांता बधाने न आवडे, खाता हवने आवडे. तमने रांधता नहीं आवड़तुं एटले तमने जमवा नहीं मळे एवुं खरुं? तो पुरुषो भूख्या ज रहे. ये बात जुदी है कि कोविडना लॉकडाउन में घणा हीखी गया, पछी माथे आव्युं एटले घरे ने घरे हता एटले पछी बहनोए कामे लगाड्या. शीखो कंईक. एटले एक जणो कहेतो હતો કે કોવિડના લોકડાઉનમાં એક વસ્તુ નવી જાણવા મળી
કે એવું શું? એ કે ઝાડુ કાઢતી વખતે આગળ વધવાનું હોય અને પોતું કરતી વખતે પાછળ જવાનું હોય. ઓહો હો હો હો, કેટલું મોટું જ્ઞાન લાગ્યું બોધિસત્વને કે ઝાડુ કાઢતી વખતે આગળ જવાનું હોય અને પોતું કરતી વખતે પાછળ જવાનું હોય. એવું તો એને પરમ જ્ઞાન લાગ્યું કોવિડના સમયમાં. પણ રાંધતા ન આવડે એને ખાવાનો અધિકાર નહીં એવું નથી. આપણે ત્યાં સંન્યાસ પરંપરામાં સંન્યાસીઓને અગ્નિને સ્પર્શ કરવાનું હોતો નથી, કારણ કે અગ્નિને એણે આત્મસાત કરી લીધો હોય છે, એના કપડાં જ અગ્નિના જેવા છે. પણ તેથી કરીને સંન્યાસી ભૂખ્યા રહે એવું નથી, એ ભિક્ષા લે. જે લોકો અગ્નિને સ્પર્શ કરે છે એવા ગૃહસ્થોને ત્યાં જઈ અને એ ભિક્ષા માગે. કોઈ સંન્યાસી ભૂખ્યા નથી રહેતા. તો વેદોનો અધિકાર બધાને નહીં. ધેટ ડઝ નોટ મીન કે વેદોના સંદેશને સાંભળવાનો કે સમજવાનો અધિકાર બધાને નથી. નહીં, એ અધિકાર બધાનો છે. એટલા માટે વ્યાસજીએ ઇતિહાસ અને પુરાણની રચના કરી અને ઇતિહાસ અને પુરાણની કથાઓ દ્વારા વેદોનો અર્થ સર્વજન સુલભ અને સર્વજન સુગમ બનાવ્યો. સુલભ પણ અને સુગમ પણ. એટલે વેદની પરંપરામાં તો પછી શૌનક જેવા ઋગ્વેદી એ હોય, પણ કથાની વાત આવે ત્યારે એ બધા હેઠે બેઠા હોય અને સૂત એને ઊંચે આસને બેસાડે. નહીં તો એ તો બ્રાહ્મણ માતા અને ક્ષત્રિય પિતાથી થયેલું સંતાન છે. અને સૂત પરંપરાના યા તો સારા કથાવાચકો થયા અથવા તો સારથીઓ થયા. અધિરથનો દીકરો, અધિરથ અને રાધાનો દીકરો કર્ણ તો સારથી થયા છે. યા તો મજાની વાત એ કે એમાં પાછું કૃષ્ણને સારથી થવામાં વાંધો નથી, એ અર્જુનના સારથી થાય. તો સારથીપણાના કામમાં કુશળ અને ભગવત કથા સંભળાવવામાં, એનું ગાયન કરવામાં કુશળ.